પર પત્રકારોએ જે સર્વે કર્યો છે આ મહાપોલમાં શું તારણ સામે આવી રહ્યા છે આપના માટે ગુજરાત ફર્સ્ટનો આ સૌથી મોટો સર્વે જેમાં પત્રકારો જણાવશે કે શું છે દરેક લોકસભાની નસ અને રગ મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે કે કેમ કે મહેસાણામાં સર્જાશે અપસેટ મહેસાણા બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે મહેસાણા એ આ રાજકીય ઇતિહાસમાં ભાજપની પ્રયોગશાળા રહી છે ગણતરીની મિનિટોમાં મહેસાણા બેઠકને લઈને મોટો ધડાકો અમે કરીશું પત્રકારો શું માની રહ્યા છે એ જણાવીશું ગુજરાત ફર્સ્ટનો આ સૌથી મોટો સર્વે જેમાં મહેસાણા બેઠકની આપણે વાત કરવાના છીએ મહેસાણા બેઠક જે ભાજપ માટે તો ખૂબ જ મહત્વની છે અને મહેસાણા બેઠક પર કોણ બાજી મારશે અમારી સાથે જયેન્દ્રભાઈ જોડાયા છે સાથે જ વિમલભાઈ પણ જોડાયા છે બંને વરિષ્ઠ પત્રકારો તેમની સાથે પણ વાત કરીશું અહીં અમારી સાથે ધર્મેશ વૈદ્ય પણ જોડાયા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશભાઈ મહેસાણા બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક તો તેને પણ કહેવી રહી કારણ કે સૌથી પહેલું 1984માં કમળ મહેસાણા બેઠકથી ગયું હતું હવે આ વખતે પત્રકારોએ જે સર્વે કર્યો છે તો સ્થિતિ શું જણાઈ રહી છે અમિતા તમે તો કીધું જ કે ઉત્તર ગુજરાતનું મુખ્ય મથક છે પણ રાજકારણની લેબોરેટરી પણ છે મિલ્ક સિટી ગણાતા ને જેને કહી શકાય એ મહેસાણાની જે બેઠક છે એમાં અત્યારે જે પત્રકારોનો પોલ તો આપણે હમણાં દર્શાવશું જ ગુજરાત ફર્સ્ટમાં પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે શારદાબેન પટેલ એમના સાંસદ હતા એમણે પહેલાં જ કહી દીધું હતું કે મારા બદલે આ વખતે બીજાને ગુજરાતમાં કોઈ સાંસદે આવું સામેથી નહોતું કીધું એટલે શારદાબેન અનિલભાઈ પટેલે સામેથી કહી દીધું હતું કે મારા પછી કોઈ બીજાને અનુગામી તૈયાર કરો અને એમાં હરિભાઈ પટેલને જે ઉમેદવાર તરીકે જાહેર કર્યા કે હરિભાઈ છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચે એવું અત્યારે સંજોગો છે સામે રામજીભાઈ ઠાકોર જે છે એ કોંગ્રેસે ઉતાર્યા છે ત્યાં તમે જો ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર જ્ઞાતિવાદવાળું જે રાજકારણ હતું કોંગ્રેસે 4 ઠાકોર ઉમેદવારને ઠાકોર સમાજમાંથી પ્રતિનિધિત્વ આપ્યું છે એટલે આ ગણિત હતું પણ બીજું તમને જો કહી શકું તો 84 સમાજ પાટીદારનું પ્રભુત્વ આ બેઠક ઉપર ઘણું હોય કલોલથી માંડીને માણસા સુધીના સૌથી લાંબો મત વિસ્તાર જે કહી શકાય સંસદીય એમાં અને એવા સંજોગોમાં હરિભાઈ પટેલની જે સંજોગો છે એનું નેટવર્ક છે કારણ કે ભાજપે છેલ્લે સીજે ચાવડા જે વિજાપુરની એક બેઠક હતી પણ એડવાન્સ ખેંચી લીધી હતી અને કેસરિયા કરી લીધા એટલે ભાજપે તમામ વસ્તુ તમે જુઓ તો એમના જે મત વિસ્તારમાં જે વિસ્તારોમાં કોંગ્રેસનું ક્યાંક પેલું દેખાતું હતું ત્યાં એમણે બધું જ મેનેજમેન્ટ કરી લીધું હતું એથી અત્યારે એવું લાગે છે કે જે પેલી કમળની પરંપરા છે એ ચાલુ રહેશે બિલકુલ અહીં જે પ્રયોગશાળા છે આ પ્રયોગ ઘણા થયા છે એક રીતે જોવા જઈએ તો 2009, 14 અને 19 3 મહિલા એમપી અહીંથી ગયા એટલે આ જે બેઠક છે આ બેઠક પર ઘણી વખત ઘણા બધા સમીકરણોને તેઓ નવા નક્કોર રીતે એને અંજામ આપવામાં આવ્યા છે ચોક્કસ મેં આપને કીધું ને કે એક તો 84 સમાજ પાટીદાર સમાજમાં એક બહુ મહત્વની વાત 84 સમાજનું જ પ્રતિનિધિત્વ આવે કારણ કે સૌથી બહુમતી સમાજ ત્યાંનો છે અને આ સંજોગોમાં તમે જુઓ તો વર્ષો પહેલાં જીવાભાઈ પટેલ જે સાંસદ હતા એ કોંગ્રેસમાંથી દિલ્હીમાં લોકસભાના સાંસદ તરીકે ગયા હતા એ પછી તો તમે જુઓ તો સળંગે સળંગ કમળને આવી બીજી વાત મહત્વની વાત એ છે કે વડાપ્રધાન ઘણીવાર કહે કે હું તમારું છોરું છું તો આ એમનું હોમ ગ્રાઉન્ડ છે એટલે વડનગરના વતની છે ને મહેસાણા તો એમનું આખું નેટવર્ક રહ્યું છે એટલે આવા સંજોગોમાં મહેસાણાનું એક નક્કી જ કરી લીધું નગરપાલિકા હોય પંચાયત હોય હવે એ લાભ સીધો જ સંસદીય મત વિસ્તાર મળ્યો છે એમાં હરિભાઈની પસંદગી છે એ જેને કહેવાય કે કાર્યકરને કેમ મળે છે આ ટિકિટ એ પણ એક જોવાનું રહ્યું ને એવા સંજોગોમાં જેને કહેવાય કોંગ્રેસ પાસે મેનેજમેન્ટનો એક અભાવ છે એ જોવા મળશે બાકી રામજીભાઈએ લડાયક તરીકે પોતે ઉમેદવારી કરી છે ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કર્યું છે પણ એમની પાસે જે નેટવર્ક હોય એનો કદાચ અભાવ હોય ને એમાં બીજું મહત્ત્વનું જે મહેસાણાનું હું જે જાણું છું ત્યાં રહ્યો છે ત્યાં મિત્રાચારીનું રાજકારણ બહુ ફેમસ છે મહેસાણામાં મિત્રાચારીનું રાજકારણ કદાચ આપણા જે પત્રકારો રાજકીય વિશ્લેષક વિમલભાઈ વૈદ અને જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ બેઠા છે એ પણ કહેશે પણ મિત્રાચારીનું રાજકારણ પણ બહુ વખાણવાલાયક છે આપણી સાથે વિમલભાઈ ભટ્ટ જોડાયેલા છે તેમની સાથે વાત કરીએ વિમલભાઈ જે અત્યારની સ્થિતિ છે મહેસાણાને લઈને આ મહેસાણા એ પ્રયોગશાળા ઘણા પ્રયોગો થયા પણ અહીં સૌથી મોટી વાત એ હતી આ વખતે કે હરિ જીતે કે રામ મુદ્દાઓ ઘણા હતા પરંતુ તેમ છતાં એવા પાસા આ સ્થિતિ જેનો ચિતાર આપે છે તો એ પાસા આપના મતે કયા જ નહીં કે હરિ જીતે કે રામ અહીંયા હરિ જ જીતવાના હતા અહીંયા ભાજપમાં જ આ સીટ હંમેશા ભાજપને જ જવાની હતી અહીંયા ઉમેદવાર શોધવામાં બહુ મોટી તકલીફ પડી કોંગ્રેસને એવો ઉમેદવાર એમને શોધવાનો હતો કે જે એટલીસ્ટ લડે તો ખરો બેસી તો ન જાય એ શોધવામાં કોંગ્રેસને તકલીફ પડી અને નેટવર્કની રીતે ધર્મેશભાઈ બહુ સાચું કીધું કે સંગઠનની રીતે કોંગ્રેસ બહુ વીક પડી ગયું છે મહેસાણામાં
જીવાભાઈ વખતમાં જે સંગઠન હતું ને એ પેલા આત્મારામ કાકાના સમયમાં જે સંગઠન હતું એવું સંગઠન આજે હવે મહેસાણામાં રહ્યું નથી. 40% બૂથ તો એવા હશે કે જેમાં કોંગ્રેસનો પોલિંગ એજન્ટ જ ના હોય. હવે ત્યાં તમારે વિરોધ કરવાનો છે કે જ્યાં તમારે ધ્યાન આપવાનું છે વોટિંગ દરમિયાન, ત્યાં તમારો કોઈ માણસ ન ઉભો હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં ઉત્સાહનો કેટલો અભાવ હતો એ તમે જોઈ શકો. એટલે મહેસાણાની બેઠકમાં જેમ તમે નવસારીની બેઠક અને ગાંધીનગરની બેઠક વિશે વાત કરી કે લીડ કેટલી છે, એમ અહીંયા ભાજપના કાર્યકરોમાં ચર્ચા એવી જ હતી કે આ વખતે શારદાબેન કરતા વધારે લીડ આવશે કે ઓછી આવશે. હવે પ્રશ્ન અહીંયા ચર્ચા લીડનો જ હતો. અહીંયા આપણે હારીશું કે જીતીશું એ મુદ્દો જ નહોતો. અને દેશની કદાચ ગુજરાતની નવસારી અને ગાંધીનગર પછી કોઈ સેફમાં સેફ સીટ હોય તો એ મહેસાણા સીટ હતી. અહીંયા કોઈ પણ ઉમેદવાર આવે મહેસાણામાં તો એ જીતવાનો જ હતો. ધર્મેશભાઈ કીધું કે 84 સમાજ અહીંયા અગત્યનો હતો જ નહીં. અહીંયા કોઈ પણ વ્યક્તિ જે મહેસાણા નો હોય અને એ ભાજપનો ઉમેદવાર બને એ જીતવાનો હતો. કારણ કે અહીંનું રાજકારણ ભાજપ કેન્દ્રિત રાજકારણ છે. અહીંયા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, દરેક ઠેકાણે ભાજપનો વર્ચસ્વ છે. સ્વાભાવિક છે કે ભાજપની લીડ વધવાની છે અને ગયા વખત કરતા વધારે લીડ વધવાની છે. અને મારું એવું અનુમાન છે કે 3 લાખથી વધારે લીડથી એ મહેસાણાની બેઠક ભાજપ જીતી જશે. જયેન્દ્રભાઈ, અહીં જે રીતે જણાવ્યું છે વિમલભાઈએ કે 3 લાખથી વધુની લીડ મળી શકે. શારદાબેન તો પહેલી વાર લડ્યા હતા અને તો પણ તેઓ 2.5-3 લાખની લીડ મેળવીને જીત્યા હતા. હવે આ વખતે હરિભાઈ, એમની પાસે તો એ પણ કહી શકાય કે એક મોટું નેટવર્ક છે અને જે રીતે ધર્મેશ વૈદ્યએ જણાવ્યું હતું કે મિત્રાચારીનું રાજકારણ, કેટલા ફેક્ટર અસરકારક? ઉમેદવારની પસંદગી બહુ પરફેક્ટ કરેલી છે. યુવાન છે, સરપંચ તરીકેથી માંડીને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો એમના મિસિસ સાથે રહેલાનો અનુભવ અને સમાજ મોટો 84 સમાજના પ્રતિનિધિ તરીકે જ્યારે એમનું સિલેક્શન થયેલું ત્યારથી નક્કી થઈ ગયેલું. આમે પણ મહેસાણાની સીટ તમે જોવા જાઓ કે 82 થી જ્યારથી ભાજપ બન્યું છે ત્યારથી માત્ર 2 વાર જ હારી ગયું છે. એમાં એક વાર સહકાર શ્રેષ્ઠી તરીકે આત્મારામ કાકા જયારે ચૂંટણી લડેલા ત્યારે ડોક્ટર એ.કે. પટેલ હારી ગયેલા. એવી જ રીતે નીતિનભાઈ સામે જીવાભાઈ લડેલા ત્યારે જીતી ગયેલા. એમાં કેટલાક કારણો હતા. રાજકીય ભૂતકાળને બહુ અત્યારે ખંખોળવાની જરૂર નથી, પણ બેઝિકલી મહેસાણા જિલ્લાની મહેસાણા લોકસભા સીટ માત્ર ને માત્ર મોદી અને ભાજપના નામે કોઈ પણ ઉમેદવાર મૂકવામાં આવે જીતી જાય છે. હરિભાઈનું સૌમ્ય સરળ વ્યક્તિત્વના કારણે એનો મોટો એક એડવાન્ટેજ મળે છે. સામા પક્ષે રામજીભાઈ સારા ઉમેદવાર, વ્યક્તિ તરીકે સારા, કોંગ્રેસના કાર્યકર્તા, સનિષ્ઠ કાર્યકર, પ્રમાણિક કાર્યકરો સાથે કનેક્ટિવ હતા. પણ કોંગ્રેસના સંગઠનમાં ખાટલી ખોડ એ હતી કે સંગઠનની ટીમ કોઈ કામ કરતી નથી અને જે કામ કરવું જોઈએ માત્ર ને માત્ર કોઈ પણ વિધાનસભા કે લોકસભાની કે કોઈ પણ ચૂંટણી સમાજના નામે નથી જીતી શકાતું. સમાજની સાથે બીજા બધા સમાજના લોકો, બીજા બધા કાર્યકર્તાઓની કામ કરવાની નિષ્ઠા એ તો કોઈ દેખાતી જ નથી. આટલી મોટી લોકસભાની સીટ મહેસાણા જેવી સીટ હોય અને એના પર કોંગ્રેસના કોઈ કદ્દાવર મોટા નેતાની જાહેર સભા કરવામાં નથી આવી. રામજીભાઈ એકલા ટીમ સાથે એમના કામ કરે એનાથી કોંગ્રેસને કોઈ બેનિફિટ નથી થતું. રામજીભાઈની સમાજમાં વ્યક્તિગત ઇમેજના કારણે જે કઈ વોટ મળશે એ રામજીભાઈને મળે છે, કોંગ્રેસને નથી મળતા. એટલા માટે કે કોંગ્રેસની ટીમ ટોટલી ફેલ ગયેલી હતી. કેમ કે જો મહેસાણાની સીટ ફાઇટમાં લાવવાની હોતે કોંગ્રેસને તો બળદેવજી જે એક્સ એમએલએ હતા કડીના, એના જેવા કદ્દાવર ઠાકોર સમાજના નેતાને ઉભા રાખવાના બદલે રામજીભાઈને ઉભા રાખ્યા. બળદેવજીએ જાહેર સભામાં જાહેર કાર્યકર્તાઓને કીધેલું કે મને અહીંના કાર્યકર્તાઓ હરાવી દે, એના કરતા મારી રાજકીય કારકિર્દી હું જે રીતે ચલાવું છું એ બરાબર છે. આવું જો બળદેવજી કહેતા હોય તો પછી રામજીભાઈને બિચારાની ક્યાં પરિસ્થિતિ આવે? પણ રામજીભાઈનું પોતાનું વ્યક્તિગત એક સ્ટેટસ એવું હતું, સામાજિક પ્રતિષ્ઠા એવી હતી અને બિલકુલ ગ્રાસરૂટના કાર્યકર હતા. એના કારણે કોંગ્રેસના કમિટેડ વોટ સાથે કોંગ્રેસના ઠાકોર સમાજના થોડા વોટ મળશે પણ જીતવાની કદી શક્યતા નથી. મહેસાણાની સીટ જ એવી થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીનું માદરે વતન છે. સાથે સાથે ભાજપની ટીમ યુનાઇટેડ છે. ઘણી બધી જગ્યાએ તમે જુઓ ઉત્તર ગુજરાતમાં ક્યાંક વિવાદો છે, સંગઠનના વિવાદ છે, સરકાર સાથેના ધારાસભ્યોના વિવાદ છે, પણ પર્ટિક્યુલર મહેસાણા જિલ્લામાં ટોટલી ટીમ પરથી કામ થાય છે. ઋષિભાઈ કેબિનેટ મિનિસ્ટર તરીકે પ્રતિનિધિત્વ મહેસાણાનું કરે છે. ગિરીશ રાજગોર
સંગઠનનું કામ કરે છે અને આ બધા સંગઠન એકબીજાની માળા મણકા પુરાયેલા હોવાના કારણે ક્યાંય કોઈ જગ્યાએ ભાજપને ખોટ પડે એવી નથી. સામાન્ય કદાચ લીડ ઓછી વધતી થાય પણ 3-1 લાખની લીડને હું માની રહ્યો છું, કેમ કે વોટિંગ થોડું ઓછું થયું છે અને સામાજિક સમીકરણમાં ઠાકોર મતદારો જે પૂર્વ કોંગ્રેસીઓ હતા, જેના પરિવારજનો કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, એ લોકોએ થોડું કોંગ્રેસ તરફી વોટિંગ કર્યું છે. બાકી તો ભાજપ માટે જીત નિશ્ચિત છે. જે દિવસે ફોર્મ ભરાયું એ દિવસથી નક્કી હતું અને એમાં કઈ કોંગ્રેસ માટે કોઈ અત્યારે ખુશીના સમાચારની કોઈ શક્યતાઓ જ નથી. બિલકુલ, તો મહેસાણા બેઠક પર પત્રકારો શું કહી રહ્યા છે આપણે સાંભળ્યું છે અને એમની પાસેથી વધુ ક્યાસ પણ મેળવીશું. બઝર વાગ્યું છે આ સૌથી મોટા સર્વેમાં. આખરે પત્રકારોનું તારણ શું છે, શું કહી રહ્યા છે તેઓ? આ મહાપોલમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની ઠાકોર રાજનીતિ નહીં ચાલે એ તારણ સ્પષ્ટ થયું છે. એ પણ કે મહેસાણા લોકસભા બેઠક પર ભગવો યથાવત રહેશે. 1984 થી જો વાત કરવામાં આવે તો 1984માં સૌથી પહેલું કમળ આ જ બેઠકથી સંસદમાં ગયું હતું. ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો આ મહા સર્વે અને સર્વેમાં તમામ પત્રકારોનું એક મત તારણ કે આ બેઠક પર ભાજપનો જ્વલંત વિજય થઈ શકે છે અને બહુમતી માત્ર લીડના આંકડાઓને લઈને ફેર થઈ શકે. 26 પૈકી 25 પત્રકારના મતે 2.5 લાખથી વધુની લીડ મળી શકે છે. ભાજપના હરિભાઈ પટેલની અહીં ભવ્ય જીત થઈ શકે છે. જે 25 પત્રકારો માની રહ્યા છે કે 2.5 લાખની લીડ મળે તો 1 લાખની લીડની લઈને અનુમાન લગાવી રહ્યા છે, જ્યારે સામે કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થશે. એક પત્રકાર જેમણે ભાજપની 1 લાખની લીડથી જીતનું અનુમાન વ્યક્ત કર્યું છે. અહીં તમામ પત્રકારના મતે રામ મંદિરનો મુદ્દો મુખ્ય રહ્યો છે. 6 પત્રકાર માને છે કે વિકાસ અને 1 પત્રકારના મતે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો થોડો અસર કરી ગયો. ઉત્તર ગુજરાતમાં જો કે કોંગ્રેસની ઠાકોર રાજનીતિ ક્યાંય નથી ચાલી તેવું લાગી રહ્યું છે. મહેસાણાની રગથી વાકેફ એવા આ પત્રકારો જેમણે આ તારણ વ્યક્ત કર્યું છે. આ મહાસર્વે જેમાં 26 પત્રકારોને પૂછવામાં આવ્યું હતું અને ત્યાં કયા પ્રકારની ભૌગોલિક સ્થિતિ છે, જાતિગત સમીકરણો છે, કયા પ્રકારે જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળી શકે છે, એ તમામ પેરામીટર્સ માપીને આ પત્રકારોએ સર્વે કર્યો છે અને પત્રકારના મતે ભાજપનો જ્વલંત વિજય થઈ શકે છે. વિમલભાઈ, આપણે વાત કરી અહીં જે લીડની વાત ચાલી રહી છે, આ બેઠક એક તો હાઈ પ્રોફાઇલ બેઠક છે જ, પણ જો લીડની વાત કરીએ 25 પત્રકાર માને છે કે 2 થી 2.5 લાખની લીડ મળી શકે, જ્યારે એક પત્રકાર 1 લાખની લીડને લઈને અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. આપનો મત શું છે? ને જો એક વાત તમને કહી દઉં કે મહેસાણામાં આ હરિભાઈ ઉમેદવાર પસંદ થયા ત્યારે જ નક્કી હતું કે આ આમની લીડ શારદાબેનની લીડ કરતા વધી જવાની. એનું કારણ એ છે કે જિલ્લા પંચાયતમાં જ્યારે એમને કામ કર્યું હતું ત્યારે મહેસાણા જિલ્લાનું એક પણ ગામ એમને બાકી નહોતું રાખ્યું કે જ્યાં એમને વ્યક્તિગત મુલાકાત ન કરી હોય અને કોઈ કામ ન કર્યું હોય, વિકાસનું કામ ન કર્યું હોય એવું બને નહીં. એક તો શિક્ષિત ઉમેદવાર અને બીજી મોટામાં મોટી બાબત એ છે કે સાવ કોમન મેનની ઇમેજ, કોઈ પણ માણસને ઇઝી અવેલેબલ. મહેસાણામાં લગભગ એવા 50,000 માણસો હશે કે જેમના મોબાઈલમાં હરિભાઈનો મોબાઈલ નંબર હશે, જે સેવ કરેલો હશે કે હરિભાઈને, અને કોઈ પણ માણસ ફોન કરે હરિભાઈ તરત ઇઝી અવેલેબલ વ્યક્તિ હતા. એટલે ધર્મેશભાઈ જે કીધું ને મિત્રતાનું રાજકારણ, એમનું મિત્રતાનું વર્તુળ એટલું વિશાળ છે કે હરિભાઈને હરાવવા અહીંયા લગભગ અશક્ય હતા. ને એટલે જ મને બહુ કોન્ફિડન્સ છે કે કદાચ 3 લાખથી વધારે, અને હું તો એવું માનું છું કે 3.5 લાખ, મને તો 3.5 લાખ લાગે છે, પણ હું ડરતા 3 લાખ કહું છું કે 3 લાખથી વધારે લીડથી હરિભાઈ જીતી જશે. વોટિંગ ઓછું થયું છે, વોટિંગમાં ઘણો ઘટાડો નોંધાયો છે, અને તેમ છતાં પણ જો વોટિંગ વધારે થયું હોત તો આ લીડ કદાચ 4 લાખથી વધારે હોત, પણ વોટિંગ ઓછું થયું છે છતાંય 3 લાખથી ઓછી લીડ મને દેખાતી નથી કોઈ પણ સંજોગોમાં હરિભાઈની. જી વિમલભાઈ, અહીં જે આપ લીડની વાત કરી રહ્યા છો, આપણે જો 2019ના જે આંકડાઓ હતા તેની સાથે સરખામણી થોડી કરી લઈએ તો શારદાબેનને લગભગ 60% આસપાસ વોટ શેર મળ્યા હતા અને બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારને 36%ની આસપાસ. આ વખતની જે વોટિંગ પર્સન્ટેજ સામે આવ્યા છે તેને લઈને શું લાગે છે? શું શારદાબેન કરતાં વધારે જે હાંસલ કરવાની લક્ષ્ય હતું એ પ્રાપ્ત થશે? પર્સન્ટેજ ઓફ વોટની જો આપણે વાત કરીએ તો કદાચ હરિભાઈને આ વખતે 65+% વોટ મળશે. 65+% ટોટલ વોટિંગના. અને એ રીતે જોવા જઈએ તો નેચરલી લીડ 3 લાખથી વધી જ જાય. સામેના બધા વોટ રામજીભાઈ તરફ શિફ્ટ થઈ જાય તો પણ એ લીડ તો 3 લાખથી વધી જ જવાની છે. અને
4મી તારીખ નજીક છે, આપણે બધા જોઈશું. ગુજરાતની તમામ સીટોની લીડની જે ગણતરી થશે એમાં મહેસાણા 1 થી 10 ની અંદર હશે એ વાત નક્કી છે. બિલકુલ. હવે જો આ જે આપણે આંકડાની વાત કરી રહ્યા છે, જો આ લોકસભા ક્ષેત્ર છે એમાં આવતી જે 7 વિધાનસભાની વાત કરીએ, આ 7 વિધાનસભામાં સીજે ચાવડા જે હતા જે કોંગ્રેસના હતા, પરંતુ તે પણ ભાજપમાં આવી ગયા. હવે જો આપણે 2021ની વાત કરીએ તો એ વખતે લગભગ 6 લાખની ઉપર મત બીજેપીએ અંકે કર્યા હતા 7 વિધાનસભા પર, જ્યારે આપ અને કોંગ્રેસના મળીને લગભગ 4,91,000ની ઉપર ગયા હતા. એટલે બની શકે 1.25 લાખ મતનો ડિફરન્સ હતો. એ મત લોકસભામાં હવે કેવી રીતે કન્વર્ટ થયા હશે? જો આપને જે મત મળ્યા હશે એ કોંગ્રેસ તરફ તો નહીં જ ગયા, એટલે આપને જે મત મળ્યા હશે એ ભાજપ તરફ જ કન્વર્ટ થયા હશે. અને આ વખતે તમે એ વાતની નોંધ નથી લેતા કે વોટિંગ ગયા વખતની 2019ની ચૂંટણી કરતા ઓછું થયું છે. મતદારની નિષ્ક્રિયતા પણ જોવા મળી છે, અને મતદારની જે નિષ્ક્રિયતા છે એ હંમેશા વિરોધ પક્ષને જ મુશ્કેલીમાં મૂકે છે. એટલે મને તો એવું લાગે છે કે સીજે ચાવડાની સીટ પણ કોંગ્રેસ, ભલે ત્યાં રસાકસી ઘણી બધી થઈ સ્થાનિક ઉમેદવારને લઈને, પણ એ પણ કોંગ્રેસ નહીં જીતી શકે, અને પાતળી બહુમતીથી પણ એ ભાજપ એ સીટ નીકાળી દેશે, અને વિધાનસભાનો આંકડો એક વધારે નવા રેકોર્ડ તરફ જશે. પણ મહેસાણાની સીટમાં 65% વધારે વોટ હવે ભાજપની તરફ આવવાના છે એ વાત નક્કી છે. કારણ કે 40% બૂથ એવા હતા કે જેમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટ પણ ન હોય. હવે જ્યારે પોલિંગ એજન્ટ પણ ન મૂકી શકાતા હોય એવી સ્થિતિ હોય, તમારી પાસે કાર્યકર્તાનો આટલો મોટો અભાવ હોય, તો તમારા વોટર્સને બૂથ સુધી લઈ આવે કોણ? અને બૂથ સુધી વોટર્સને જો ન લઈ આવે તો એ વોટિંગ વધે કેવી રીતે? આ બધા પ્રશ્નો એ કોંગ્રેસના વોટિંગના ઘટવા માટેના કારણો છે. બિલકુલ. અહીં એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ આપણે તારણ કાઢી શકીએ ને કે મહેસાણા બેઠક પહેલેથી જ હારવાના છે, એ મૂડમાં કોંગ્રેસે કામ કર્યું. ના, એટલે આમાં એવું છે કે કોંગ્રેસે આ વખતે ગુજરાતમાં બહુ સ્ટ્રેટેજિકલી ચૂંટણી લડી કે જે બેઠકો પર આપણે લડી શકીએ છીએ અને મજબૂતીથી લડી શકીએ છીએ એના ઉપર જ ધ્યાન આપો, અને જે બેઠકોમાં આપણે બહુ મજબૂત નથી અને આપણે બહુ વધારે મહેનત કરવી પડે એમ છે, આપણી પાસે શક્તિ અને સાધનો સીમિત છે, તો એ બેઠકો ઉપર આપણી શક્તિ અને સાધનોને વેડફવા નહીં. એટલે એને અમુક બેઠકો ઉપર જ ધ્યાન આપ્યું. દાખલા તરીકે બનાસકાંઠા, સાબરકાંઠા, થોડું ઘણું પાટણ, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, આણંદ, આ બધી બેઠકો ઉપર કોંગ્રેસે ધ્યાન આપ્યું. કોંગ્રેસે બાકીની બેઠકોને લડવા માટે લડી છે, છોડી નથી દીધી. સામે ઉમેદવાર નથી એવું ન દેખાય એ માટે ઉમેદવાર મૂક્યા છે, એવું તો સ્પષ્ટપણે લાગે છે. અહીં કોંગ્રેસે પણ પોતાના જે ઇતિહાસ છે તેમાંથી શીખવાની જરૂર કદાચ લાગે, કારણ કે 1999 અને 2004 આ એવી ટર્મ હતી કે જેમાં કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. એટલે સુધી કે 2004માં તો નીતિન પટેલને હરાવ્યા હતા. હવે જ્યારે જીવાભાઈએ નીતિન પટેલને હરાવ્યા, પરંતુ ત્યારબાદ જીવાભાઈ ખુદ ભાજપમાં જોડાઈ જાય, તો કોંગ્રેસને અહીં જનતા વિશ્વાસ કેવી રીતે મૂકે? ના, એટલે આમાં એવું છે કે 1999 ને 2004ની જે ચૂંટણી જીતી એ વખતના ઉમેદવારોની કદ તો તમે જુઓ. જી, આત્મારામ કાકા હતા. આત્મારામ કાકા એક એવા વ્યક્તિ હતા કે જેમને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકને એક નવા શિખરો ઉપર પહોંચાડેલી, અને મહેસાણાનું કદાચ એક ગામ નહીં, એક મોહલ્લો એવો ના હોય કે જેમાં આત્મારામ કાકાને વ્યક્તિગત ઓળખનાર વ્યક્તિ ના હોય. મહેસાણા જિલ્લાનો એક ગામના લોકો એને ઓળખતા હોય. હવે એવા મજબૂત ઉમેદવાર હોય તો સ્વાભાવિક છે કે એમને હરાવવા મુશ્કેલ પડે, અને એ જ રીતે એ જ માહોલમાં આત્મારામ કાકા ના પછી જીવાભાઈ 2004માં જે જીત્યા, એ વખતે આ ઇન્ડિયા શાઇનિંગ ને ફીલ ગુડનો જે 2004નો માહોલ હતો, અને એમાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક ઘટનાઓ એવી બની કે જીવાભાઈ ઉપર હુમલો થયો, અને જીવાભાઈના કાર્યકર નટુભાઈ પીતાંબર ઉપર હુમલો થયો, અને કાર્યકરો ઉપર હુમલા થયા, અને એના કારણે થઈને મતદારોમાં ચાલુ ચૂંટણી એક પ્રકારનું સહાનુભૂતિનું વાવાઝોડું આવ્યું, અને જીવાભાઈની લીડ એ 22 કે 25,000 વોટની જ લીડ હતી, વધારે લીડ નહોતી. પણ એ પછીની તમામ ચૂંટણીઓ તમે જુઓ, જયશ્રીબેન 21-22,000ની લીડે પહેલી વખત જીત્યા. 2014માં એમની લીડ ક્યાંય આગળ વધી ગઈ, અને 2019માં શારદાબેનની લીડ તો 2.5 લાખને ક્રોસ કરી ગઈ. તો આ વખતે આ લીડ ભાજપની એ 3.5 લાખને ક્રોસ કરી જાય એવી પૂરેપૂરી સંભાવના છે. બિલકુલ. જયેન્દ્રભાઈ, આપ પણ જોડાયેલા છો. અત્યાર સુધી જે લીડની વાત કરી, આ મહેસાણા બેઠક, એનો મોટા ભાગનો ઇતિહાસ તો રાજકીય જ રહ્યો છે, અને રાજકીય સમીકરણમાં શું આપને લાગે છે કે આ વખતે કોઈ મુદ્દા જે 50%થી વધુ અસર કરી ગયા હોય?
મુદ્દા કોઈ મહેસાણાના ઘણા બધા પ્રશ્નો આજે પણ ઉભા જ છે, કોઈ સોલ્વ નથી થયા. પણ પર્ટિક્યુલર મોટામાં મોટો એક એડવાન્ટેજ એ થયો કે એક જ લોકોની લાગણી સાથે ઇન્ટિમસી એવી જોડાઈ ગઈ હતી, બિલોંગનેસ આવી કે ભાઈ મહેસાણાનો વતની નરેન્દ્ર મોદી છે અને આપણા મહેસાણાના વડાપ્રધાન બની રહ્યા છે. અને સૌથી મોટો ફાયદો એ થયો, બીજી બાજુ ભાજપની ટીમ વર્ક સારી કામ કરી ગઈ, એના કારણે ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ. બિલકુલ. તો અત્યારે બંને જે પત્રકારો છે તેમણે મત વ્યક્ત કર્યો છે કે મહેસાણામાં ભાજપની જ્વલંત જીત થશે. આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મહેસાણા લોકસભા બેઠક પર જે જ્વલંત પરિણામ આવી રહ્યા છે, આ પરિણામ એ પોલ છે કે જે પત્રકારોએ આપ્યો છે, તેમના સર્વેનું તારણ છે. આગળ પણ અન્ય બેઠક માટે વધીશું અને પત્રકારો શું કહી રહ્યા છે જાણીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે.